આજે આપણે ચોમાસાનું સુપર ફૂડ અને ઔષધીય ગુણોથી એટલું બધું ભરપૂર છે કે તમે 1 કિલો ઘી ખાઓ કે 1 કિલો આ શાકભાજી ખાઓ, એ બધું એક બરાબર એના ઔષધીય ગુણો તમને મળે છે. તો એવું સુપર ફૂડ આપણે કંટોલા આજે લીધા છે. અત્યારે ચોમાસામાં જ આ મળે છે અને આ રીતે કાંટા જેવા હોય છે ઉપરથી એનું ટેક્સચર, એટલે એની અંદર કચરો હોય છે. એટલે એને 10-15 મિનિટ પાણીમાં પલાળી રાખી દેવાના, પછી 2-3 પાણીથી ધોઈ લેવાના અને એને એકદમ સરસ આપણે કાપી લેવાના છે. તો એને ઊભી ચીરીમાં આપણે પતલા પતલા અત્યારે કાપીએ છીએ. તમે ગોળ રિંગમાં પણ કટ કરી શકો છો. અને એની અંદર જે પાકેલા બી હોય એ કાઢવાના છે અને કૂણા બી હોય એ આપણે રહેવા દેવાના છે. તો આમાં જે એકદમ ગ્રીન કલરના હોય છે એની અંદરના બી કૂણા હોય છે અને જે થોડા પીળાશ પડતા દેખાય છે એમાં બી પાકેલા હોય છે. અને આ જો ગ્રીન છે એના કૂણા બી છે, જે કાઢવામાં કંઈ વાંધો નથી. તો હવે વઘાર માટે એક કઢાઈમાં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ જીરું લેવાના છે અને રાઈ જીરું ફૂટે ત્યાર પછી 5 ચમચી જેટલી એની અંદર આપણે હિંગ લેવાની છે. અડધી ચમચી હળદર લેવાની છે અને હવે આપણા જે કંટોલા છે એનો વઘાર કરી દેવાનો છે અને એને તેલમાં જ આપણે સાતળવાનું છે. બને એટલું ઓછું પાણીની જરૂર પડે એવી રીતે બનાવીશું કે જેથી આ શાક તમે શીતળા સાતમ પર બનાવો તો 2 દિવસ સુધી ખાઈ શકો છો. હવે કંટોલાને ચડવા માટે મીઠું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે અને આને ફરીથી સાતળવાનું છે. પહેલાં 1-2 મિનિટ એમને તેલમાં સાતળવાનું છે અને ત્યાર પછી મીઠું એડ કરવાનું છે કે જેથી એનું ઉપરનું પડ છે એકદમ સરસ ક્રિસ્પી રહે. હવે એને ઢાંકી દેવાનું છે અને 5 મિનિટ જેવું એને વરાળમાં ચડવા દેવાનું છે. તો ઉપર આપણે પાણી લેશું અને 5 મિનિટ પછી આપણે ચેક કરી લેશું. નીચે બેસવું ના જોઈએ. જો આ રીતે આપણે એકવાર મિક્સ કરીશું તો હજી આપણે કંટોલા છે એ અધકચરા જ ચડ્યા છે. એટલે હવે એની અંદર આપણે 1 ચમચો જેટલું આ ગરમ પાણી એડ કરી દઈશું, જે ઉપર ગરમ થયેલું ડીશમાં પાણી છે એ, અને ઢાંકીને ફરીથી આપણે 5 થી 7 મિનિટ જેવું એને ચડવા દેશું. જો અત્યારે તો દેખાય છે હવે આપણા કંટોલા છે એ મસ્ત ચડી ગયા છે. જો સરસ ચડી ગયા છે આપણા કંટોલા. તો હવે એની અંદર આપણે બધા જ મસાલા કરી દઈશું. શાક ચડી જાય પછી મસાલા કરવાના છે. તો આપણે 1 મોટી ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું પાવડર લેવાનું છે અને આની અંદર આપણે લસણની પેસ્ટ લઈએ છીએ. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને જે મસાલા છે એ બળી ના જાય એટલે 1 ચમચો જેટલું પાણી ઉપર ગરમ હતું એ લઈ લીધું છે અને આમાં મિક્સ કરી દેવાનું છે. હવે આ બધું સરસ મિક્સ થાય એટલે આને મીડિયમ ફ્લેમ રાખી અને થોડીવાર ખુલ્લું જ એને ચડવા દેવાનું છે કે જેથી એમાં પાણીનો ભાગ છે એ બળી જાય અને શાક છે એ આપણું ડ્રાય તૈયાર થઈ જાય. અત્યારે આપણે ઠંડુ ખાવા આ રીતે અને રોટલી સાથે ખાવાના એટલે આવું ડ્રાય બનાવ્યું છે, પણ તમારે રોટલા સાથે ખાવું હોય ફ્રેશ જ તો તમે ગરમ પાણી એડ કરી શકો છો. પણ જો તમે શીતળા સાતમ માટે બનાવતા હોય તો આ રીતે તમારે ડ્રાય કરી લેવાનું. તો તૈયાર થઈ ગયું છે આપણું એકદમ હેલ્ધી સુપર ફૂડ એવું આ કંટોલાનું શાક. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ફ્રેન્ડ્સ તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ફેસબુકમાં ફોલો નથી કરતા, જે કરી દેજો પ્લીઝ. અને તમારા સજેશન્સ છે કોમેન્ટમાં કહેજો. આ કોનું ફેવરેટ છે એ પણ કોમેન્ટમાં